નમસ્કાર મિત્રો, સંકલન પાર્ટ 12 માં આપનું સ્વાગત છે। આશા રાખું કે ગઈકાલે જે રીત શીખવાડી છેલ્લે જતા જતા એ રીત બરોબર સમજી બે ચાર વાર જોઈ તમે યાદ કરી લીધી હશે। અને હોમવર્કમાં બે દાખલા તમને આપ્યા હતા મેં। શું હતું કે ઉપર છેદમાં x ની 4 ઘાત, પહેલા દાખલાની વાત કરીએ તો ઇન્ટિગ્રેશન x² + 1 છેદમાં x ની 4 ઘાત -3x² + 1 dx। તો જો છેદમાં x ની 4 ઘાત + 1 દેખાય અને બધા જ પદની ઘાત યુગ્મ હોય એટલે ઉપર દ્વિઘાત હોય પણ x વાળું પદ ન હોય, નીચે 4 ઘાત 2 ઘાત અને અચળ પદ એટલે 1 હોય, ત્યારે આપણે શું કરતા હતા કે ઉપર ફરજિયાત x² + 1 અથવા x² - 1 જોઈએ તો જે છે એવું હોય તો શું કરતા હતા, ઉપર નીચે પહેલા x વડે ભાગી નાખતા હતા। તો દરેક પદને x વડે ભાગો તો આને x વડે ભાગો તો 1 + 1/x² છેદમાં આને x વડે ભાગો તો x² - 3 + 1/x² dx। હવે શું કરતા હતા, અંશના સંકલન ધારતા હતા। અંશનું સંકલન આ કોનું વિકલન છે તો આ જેનું સંકલન હોય એનું વિકલન હોય। તો આનો સંકલન કરીને ધારવાનું એટલે કે એકનું સંકલન કેટલું થાય x 1/x નું થાય -1/x = t આદેશ લો। પછી મેં તમને બે વસ્તુ કરવાની કીધી હતી, એકવાર વિકલન કરવાનું, એકવાર વર્ગ કરવાનું। તો આનું વિકલન કરો તો વિકલન તો અંશ આવી જશે કેટલા થાય x + 1/x² dx = કેટલા થાય dt। ને વર્ગ કરો તો આનો વર્ગ કરો, શું કરો વર્ગ, તો a + b આખાનો વર્ગ કેટલા થાય x² + 1/x² મધ્યમ પદ 2 આ b નો ગુણાકાર -2 = t²। તો x² + 1/x² આ 2 ને આ બાજુ લઈ આવો તો x² + 1/x² = t² + 2। આ બધી જ કિંમતો આ મૂકી દો। આને શું લખાશે dt, આને શું લખાશે x² + 2 = 1 ના છેદમાં આ બંને થઈ શું લખાય t² + 2 - 3 dt। કેટલા થયા ઇન્ટિગ્રલ 1 ના છેદમાં t² - 1 dt। કયું સૂત્ર આવ્યું 1 ના છેદમાં x² + a², શું આન્સર 1/2। a કેટલા છે તો કે 1, અવયવ પડે છે શું થાય log, બંને અવયવનો ગુણોત્તર, પણ અચળ પદ નેગેટિવ છે તો નેગેટિવ વાળો અવયવ ઉપર આવશે કેટલા થાય t - 1 છેદમાં t + 1 + c। t ની કિંમત મૂકી દો x - 1/x એટલે કેટલા થાય 1/2 log mod કેટલા આવશે x - 1/x + 1 છેદમાં x - 1/x વાળી ઉપર -1 જે +1 + c। લસા લેશો એટલે તમારો લાસ્ટ આન્સર આવો થશે 1/2 log mod x લસાલો x² - x - 1 x² - x - 1 નીચે શું થાય x² + x - 1 + c। આ જવાબ આવી ગયો। જો બેચ કરો મિત્રો કેટલાના આન્સર આવે છે બરાબર। Can I note down this example? બીજા દાખલાની વાત કરીએ તો મેં વાત કરી હતી ઉપર x² હોય તો x² ની જગ્યાએ શું કરવાનું કીધું હતું તો કે x² + 1 + x² - 1 આગળ 1/2 બરાબર। તો આ દાખલા એવો થશે અહીંયા 1/2 ઇન્ટિગ્રેશન શું થશે x² + 1 - x² - 1 છેદમાં x ની 4 ઘાત + 1 dx। બે ભાગ કરી નાખો કેટલા આવશે 1/2 ઇન્ટિગ્રેશન x² + 1 છેદમાં x ની 4 ઘાત + 1 dx માઈનસ 1/2 કેટલા થશે x² - 1 છેદમાં x ની 4 ઘાત + 1 dx। આવી ગયું। શું કરશો તો ઉપર નીચે x વડે ભાગી નાખો એટલે કેટલા થશે = 1/2 ઇન્ટિગ્રેશન
શું આવશે 1 પ્લસ 1 અપોન x વર્ગ છેદમાં કેટલા થાય x વર્ગ પ્લસ 1 અપોન x વર્ગ dx માઇનસ 1/2 કેટલા આવશે 1 માઇનસ 1 અપોન x વર્ગ છેદમાં x વર્ગ પ્લસ 1/x વર્ગ dx. બે દાખલા છે, બંને દાખલા અલગ અલગ સોલ્વ કરીને સરળ મૂકી શકો અથવા તો એકમાં t ધારો અને એકમાં u ધારો. તો અહીંયા કોનું સંકલન છે તો x 1/x બરાબર t ધારો, પછી એ જ રીતે વિકલન કરો વર્ગ કરો, અહીંયા x 1/x બરાબર u ધારો. શું કરું પ્રથમ સંકલિતમાં શું ધારો x 1/x equal to t તો શું થાય તો 1 plus 1/x વર્ગ dx equal to dt સ્ક્વેર કરું આનો કેટલા થાય x સ્ક્વેર plus 1/x વર્ગ કેટલા આવશે -2 ને આ બાજુ લઈ જાઓ ત્યાં t નો સ્ક્વેર થશે +2. બીજા સંકલિતમાં શું થાય એકવાર t લઈ લીધો છે તો હવે u ધારીશ આનું સંકલન શું થાય x plus 1/x equal to u. શું થાય વિકલન તો કે વિકલન થશે 1 minus 1/x વર્ગ dx is equal to du. વર્ગ કરો શું થશે x સ્ક્વેર plus 1/x વર્ગ plus 2 થશે +2 સામે જાય તો u નો સ્ક્વેર u સ્ક્વેર અહીંયા +2 ક્રિએટ થઈ ચૂક્યા હતા આ બાજુ તો -2. put all value in this integral તો I equal કેટલા થાય 1/2 ઉપર શું થઈ ગયું dt એટલે 1 નીચે શું થઈ ગયું t સ્ક્વેર +2 dt minus 1/2 કેટલા થાય ઉપર 1 એકના છેદમાં u સ્ક્વેર -2 d. કયું સૂત્ર આવ્યું આ tan ઇન્વર્સ આ કયું આવ્યું log is equal to 1/2 into 1/a. a કેટલા છે √2 નો સ્ક્વેર છે a કેટલા છે √2 એટલે √2 tan ઇન્વર્સ t by √2 t એટલે કોણ છે તો કે x minus 1/x છેદમાં √2 minus 1/2 કેટલા આવશે 1/2 a એટલે √2 તો 1/2 √2 log mod બંને અવયવનો ગુણોત્તર અને હવે શું u minus √2 u plus √2. અહીંયા અચળમાં પૂર્ણ વર્ગ ન હોય તો વર્ગમૂળ કરીને વર્ગ કરી નાખવાનો u એટલે કોણ x plus 1/x minus √2 નીચે કોણ x plus 1/x plus √2 plus c. લસા લઈ લો તો છેલ્લો જવાબ થશે એકના છેદમાં 2√2 tan ઇન્વર્સ x લસા લો થાય x વર્ગ -1 છેદમાં √2 into x minus 1/4 √2 log mod લસા લો એટલે x minus x square minus √2x plus 1 છેદમાં x વર્ગ plus √2x plus 1 plus c. ચેક કરો તો કેટલાનો જવાબ આવતા રહે છે. કદાચ જવાબ મેચ ન થતો તો વિચારો કઈ કઈ જગ્યાએ આપણે ભૂલ થઈ છે. કદાચ જવાબ મેચ ન થતો આની જગ્યાએ ઉલટું પણ આવી શકે પણ આની જગ્યાએ શું આવી શકે ઉલટું પણ આવી શકે બરાબર. કઈ રીતે બતાવજો આની જગ્યાએ આવું પણ આવી શકે tan ઇન્વર્સ √2x upon x square minus 1 પણ આવી શકે. કઈ રીતે એ બી બતાવજો. રાઇટ ડાઉન ધીસ એક્ઝામ્પલ પછી આનો આન્સર MCQ માં અલગ આપે તો કઈ રીતે થઈ જો. આ આન્સર બીજો કઈ રીતે હોઈ શકે આમાં કોઈ ચેન્જ નહીં આમાં ચેન્જ હોઈ શકે બરોબર. કેટલા છે 1/2 tan ઇન્વર્સ x square minus 1 છેદમાં √2x plus minus 1/4 log mod જે છે તેના તે પ્રસી અને કોટમાં લખું છું કે cot ઇન્વર્સ ઉલટું થઈ જાય બરાબર. એટલે કેટલા થાય 1/2 cot ઇન્વર્સ √2x છેદમાં
x square minus cot tan inverse x is equal to cot inverse 1 by x minus 1 by root 4 root 2 log mod જે છે તેનો તે પ્લસ c. હવે cot ને tan માં લખો છો કે pi by 2 minus અને આમ પણ લખાય એ 1 by 2 root 2 તો કઈ pi by 2 minus tan inverse root 2x upon x square minus 1 upon 4 root 2 log mod. અહીંયા ફરક એટલો આ માઈનસ ની જગ્યાએ પ્લસ હોય તો આ બંને ઉલટી જાય, બીજું કોઈ ફરક ન હોય. હવે જો આ બેનો ગુણાકાર શું થાય મિત્રો? અચળ. અચળ સાથે અચળ ભળી જાય, નવ અચળ થઈ જાય ને શું થાય માઈનસ 1 by 2 root 2 tan inverse. એટલે ફરક કેટલો હોય છે કે અહીંયા માઈનસ હોય તો અંશનો છેદ થઈ જાય, છેદનો અંશ થઈ જાય. બરાબર? એમસીક્યુ માં જ્યારે આ પ્રકારનો દાખલો આપે ત્યારે એમસીક્યુ આપણે ગોતવાનો હોય, ખાસ કરીને જે ડબલ ની અંદર. જે ડબલ ની આવો જવાબ નહીં આપે, આ પ્રમાણે જવાબ આપશે કદાચ ભરમાવા માટે આપણને. બરાબર? આપણને ભરમાવા માટે. બરાબર? બીજો એક દાખલો જોઈએ. इंटीग्रेशन x वर्ग छेदમાં x ની 4 ઘાત પ્લસ 4x વર્ગ પ્લસ 16. તો સર તમે તો એવું કીધું હતું કે આ બેકી ઘાત છે, બરોબર છે, બધાની બેકી ઘાત છે, વાંધો નથી, પણ x ની 4 ઘાત સાથે 1 હોવા જોઈએ, એટલે કે 16 છે. તો શું 16 ને 1 પ્લસ 15 કરી શકીએ? નહીં. 16 છે, 16 કોકની 4 ઘાત છે. જો કોની 4 ઘાત છે? 2 ની. બરાબર? 2 ની 4 ઘાત છે, અહીંયા 1 ની 4 ઘાત તો x વર્ગ પ્લસ 1 ને x વર્ગ માઈનસ 1. એટલે આવું હોય છેદમાં. બરાબર? કે છેદમાં આવું હોય x ની 4 ઘાત પ્લસ a ની 4 ઘાત dx. તો અંશમાં શું હોય છે? કાં તો x વર્ગ પ્લસ a સ્ક્વેર હોવા જોઈએ અથવા તો x વર્ગ માઈનસ a સ્ક્વેર આવું હોવું જોઈએ, 4 ઘાત હોય તો. હા, કા અંશમાં x વર્ગ પ્લસ a સ્ક્વેર હોવા જોઈએ, કા અંશમાં x વર્ગ માઈનસ a સ્ક્વેર. મોટા ભાગે 1 જ હોય, પણ અહીંયા 4 ઘાત આપી શકે, 81 આપી શકે. હા, આ મુજબ હોવું જોઈએ. તો આ કોની 4 ઘાત છે? તો 2 ની. તો ઉપર શું છે? x વર્ગ માઈનસ 2 નો વર્ગ અથવા તો x વર્ગ પ્લસ 2 નો વર્ગ હોવો જોઈએ. શું હોવો જોઈએ? એટલે કે x વર્ગ પ્લસ 4 અથવા x વર્ગ માઈનસ 4 હોવો જોઈએ. તો x વર્ગ નું હું શું કરું? જો શું હોવું જોઈએ યાદ કરો. x વર્ગ પ્લસ 4 અથવા કેટલા હોવા જોઈએ? x વર્ગ માઈનસ 4 હોવા જોઈએ. હવે આ બંને વચ્ચે એવું તો હું શું કરું? આ બંનેની વચ્ચે એવું તો શું કરું? x વર્ગ અચળ પદ હતો, સીધો સરવાળો પ્લસ કરું. પ્લસ કરું તો 4 ઓછા 4 જતા રહે. પણ સાહેબ x વર્ગ વત્તા x વર્ગ 1 by x વર્ગ થઈ ગયા, તેને સીધું કરું તો આ રીતે કરે 1 by 2. ક્લિયર? તો આને શું લખીશ? I is equal to 1 by 2 આ લખીશ, આના છેદમાં આને લખીશ ને આના છેદમાં પણ આને લખીશ. શું થાય? x વર્ગ પ્લસ 4 છેદમાં x ની 4 ઘાત પ્લસ 4x વર્ગ પ્લસ 16dx પ્લસ 1 by 2 x વર્ગ માઈનસ 4 છેદમાં x ની 4 ઘાત પ્લસ 4x વર્ગ પ્લસ 16dx. થઈ ગયું? પાછી એ જ મેથડ, x વડે ભાગી નાખો તો 1 by 2 ઇન્ટિગ્રેશન કેટલા થાય? 1 પ્લસ 4 ના છેદમાં x વર્ગ, નીચે શું થશે? x વર્ગ પ્લસ 4 પ્લસ 16 ના છેદમાં x વર્ગ પ્લસ 1 by 2. શું થશે? અહીંયા 1 માઈનસ 4 ના છેદમાં x વર્ગ છેદમાં x નો સ્ક્વેર પ્લસ 4 પ્લસ 16 ના છેદમાં x વર્ગ dx. પાછી એની જ રીત. આ કોનું વિકલન છે? તો ભાઈ સંકલન કરો તો ખબર પડી જાય. તો આનું સંકલન શું થાય? 1 નું x માઈનસ 4 ના છેદમાં x. શું કરું? x માઈનસ 4 ના છેદમાં x ને શું ધારું? t.
આનું વિકલન કરું શું થાય 1 પ્લસ 4 ના છેદમાં x વર્ગ આના માટે વાત કરું પ્રથમ સંકલિત પછી શું કીધું વર્ગ કરવાનું કીધું તો વર્ગ કરું તો આનો વર્ગ શું થાય વર્ગ કરો આનો વર્ગ શું થાય x વર્ગ પ્લસ આનો 16 ના છેદમાં x વર્ગ આનો 2 વડે ગુણાકાર કરો તો -8 થાય કેટલો થાય આ બે નો ગુણાકાર -4 ને 2 વડે નો -8 -8 ને આ બાજુ ઉચકી લો અહીંયા તો t² બનશે t² + 8 એટલે આ બે ની જગ્યાએ શું લખીશું આપણે t² + 8 બરાબર અને બીજા સંકલિતમાં આના માટે વાત કરું શું ધારો આનું સંકલન x પ્લસ 4 ના છેદમાં x = u શું થાય 1 માઈનસ 4 ના છેદમાં x વર્ગ dx = du વર્ગ કરું શું થાય x વર્ગ વત્તા 16 ના છેદમાં x વર્ગ અહીંયા પેલા પ્લસ 8 થાય 8 આ બાજુ માઈનસ થાય u² - 8 મૂકી દો કિંમત તો આ ઇક્વલ થાય 1/2 ઇન્ટિગ્રલ આકડા થાય 1 છેદમાં આ બે નો સરવાળો શું થયો t² + 8 t² + 8 મૂકીશ એમાં 4 ભળશે એટલે t² + 12 t² + 12 dt plus 1/2 integration એકલા થાય 1 છેદમાં અહીંયા મૂકો u² - 8 plus 4 એકલા થાય u² - 4t કયું સૂત્ર આવ્યું 10 12 કોનો વર્ગ છે તો 12 કોનો છે 2√3 હોલ સ્ક્વેર પર 2 નો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ 3 4 3 12 કયું સૂત્ર છે પ્લસ છે તો આ 2 1/a એકલા છે 2√3 tan ઇન્વર્સ t t એટલે કોણ છે તો કે x - 4 ના છેદમાં x છેદમાં a 2√3 પ્લસ 1/2 a એકલા છે તો કે 2 log મોડ બંને અવયવનો ભાગાકાર u એટલે કોણ છે તો કે x plus 4/x minus 2 છેદમાં કેટલા થાય x plus 4/x plus 2 plus c લસા લઈ લો આન્સર આવી જશે કેટલા થાય 1 ના છેદમાં 4√3 tan ઇન્વર્સ x² - 4 કેટલા થાય 2√3x plus 1/4 log mod x દશાંશ કેટલા થાય x² - 2x plus 4 છેદમાં x² plus 2x plus 4 plus c આની જગ્યાએ શું હોઈ શકે -1/4√3 કેટલા હોઈ શકે તો કે tan ઇન્વર્સ 2√3x ના છેદમાં x² - 4 આ આન્સર આની જગ્યાએ આ પણ હોઈ શકે ધ્યાન રાખજો પણ હવે એક અગત્યનો દાખલો લઈએ ખૂબ જ અગત્યનો છે મિત્રો इंटीग्रेशन अंडर रूट 10x dx इंटीग्रेशन अंडर रूट 10x dx t cot હોય તો વાંધો ચાલે cot બે સાથે જ દઈએ અડધે સુધી જ કરાવીશ એક દાખલો કરાવીશ એક દાખલો અડધે સુધી કરે ખાલી આન્સરમાં ખાલી પ્લસ માઇનસ જ ફરક આવશે તો શું થોટ આવે તો આપણે ખબર કે રૂટમાં છે તો આપણે 10x બરાબર શું ધરવું પડે t² ધારવું પડે શું ધરવું પડે 10x = t². હવે સવાલ એ થાય કે સર આમાં તો 10 નું વિકલન sec વર્ગ છે જે નથી તો ત્યારે આપણે શું કરતા હતા એનું પ્રતિવિધિ લઈ લેતા હતા તો x બરાબર કેટલા થાય x = કેટલા થાય tan ઇન્વર્સ t². હવે વિકલન કરો તો કેટલા થાય બંને માટે સેમ આદેશ તો dx = કેટલા થાય tan ઇન્વર્સ 1 નું વિકલન થાય 1 ના છેદમાં 1 + x આ નો વર્ગ
એટલે t ની 4 ઘાત ઇન્ટુ આનું વિકલન 2t dt મૂકી દો તો I ઇક્વલ ટુ શું થશે I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા કેટલા હશે t છેદમાં 1 પ્લસ t ની 4 ઘાત ઇન્ટુ 2t dt इज इक्वल इंटीग्रेशन करा दे 2t स्क्वायर छेदમાં t ની 4 ઘાત પ્લસ 1 આવે શું છે t સ્ક્વેર પ્લસ 1 અને t સ્ક્વેર માઈનસ ને t સ્ક્વેર આને લખી દે કે t સ્ક્વેર પ્લસ 1 પ્લસ t સ્ક્વેર માઈનસ જોઈ લો ઉપર 2t થઈ ગયા એ કરા દે t ની 4 ઘાત પ્લસ 1 dt ફરીથી બ્રેક કરીને બે ટુકડા કરો અને ફરીથી ધારો અહીંયા શું થશે જો અહીંયા t ધારો છે તો એકલા થાય આકડા થાય 1 ના છેદમાં t થાય ને 1 ના છેદમાં t પછી dx કેટલા છે તો કે 2t છેદમાં t ની 4 ઘાત પ્લસ 1 dt આ શું 2 2 જતા t જતા કેટલા વધ્યા 2 વધ્યા 2 માં 2 લાવવા માટે શું કરવું માઈનસ કરવું પડે એટલે શું થાય અહીં કેટલા થાય t સ્ક્વેર પ્લસ 1 માઈનસ t સ્ક્વેર માઈનસ 1 છેદમાં t ની 4 ઘાત પ્લસ 1 dt જો થઈ ગયા બે સરખા એટલે આમાં પ્લસ આવશે આમાં માઈનસ બીજો કોઈ ફરક નહીં સેમ દાખલો આગળ પૂરો કરજો પહેલા પૂરો કરાવશું બરાબર અને જો તમે કોટ ધાર્યો તો આવું ને આવું આવત કોટ ધાર્યો તો આ મુજબ જ આગળ માઈનસ આવત બસ બીજું કઈ નહીં આગળ શું આવત માઈનસ આવત બરાબર એટલે રૂટ કોટ x માં tan જ ધારજો મિત્રો આ દાખલો ઇઝ ઇક્વલ ટુ કેટલા દે ઇન્ટિગ્રેશન t સ્ક્વેર પ્લસ 1 છેદમાં t ની 4 ઘાત પ્લસ 1 dt પ્લસ t સ્ક્વેર માઈનસ 1 છેદમાં t ની 4 ઘાત પ્લસ 1 dt t સ્ક્વેર ભાગી નાખો તો t સ્ક્વેર ભાગે શું થાય 1 પ્લસ 1 બાય t સ્ક્વેર છેદમાં t સ્ક્વેર પ્લસ 1 બાય t સ્ક્વેર dt પ્લસ આ શું થશે 1 માઈનસ 1 ના છેદમાં t સ્ક્વેર પ્લસ 1 બાય t સ્ક્વેર dt હવે શું કરો ફરીથી આદેશ દો તો શું એક દાખલામાં બે વાર આદેશ થાય જેટલી વાર લેવો એટલી વાર લેવા આદેશ તો પછી બધી કિંમતો રિવર્સ મૂકવી પડે તો પ્રથમ સંકલિતમાં શું લઉં પેલો સંકલન શું થાય t minus 1 by t बराबर u लो विकलन करो क्या થાય t plus 1 by t square dt equal to d वर्ग करो શું થાય t square plus 1 by t square equal to u square minus છે ત્યાં plus 2 બીજામાં શું થશે t plus 1 by t equal to z ધારો વિકલન શું થાય 1 minus 1 by t square dt equal to dz तो I equal શું થાય I equal to integration પેલું 1 થઈ ગયું આંકડા થઈ ગયા તો કે u square plus 2 du પ્લસ આંકડા થઈ ગયા 1 આંકડા થઈ ગયા વર્ક કરો રહી ગયો ને વર્ક કરો મને મનમાં વિચારી લો क्या થાય t स्क्वायर प्लस 1 by t स्क्वायर इक्वल टू z स्क्वायर माइनस 2 tz सो થશે is equal to 1 by root 2 tan inverse u u એટલે કોણ છે t minus 1 by t by root 2 प्लस आंकड़ा થાય 1 by 2 root 2 log mod z કોણ છે તો કે t plus 1 by t minus root 2 t plus 1 by t plus root 2 plus c લસા લઈ લો લસા કેટલો આવશે 1 by root 2 tan inverse t square minus 1 કેટલા થાય t square minus t કેટલા છે t square 10 तो t square minus શું થાય 10x minus 1 છેદમાં √2 into t એટલે √2 into √10x એટલે √2 10x plus 1 upon 2 √2 log જો લસા લઉં છું
આનો ગુણાકાર શું થાય t સ્ક્વેર એટલે કોણ tan x માઈનસ રૂટ 2t એટલે માઈનસ રૂટ 2t એટલે કેટલા રૂટ tan x પ્લસ 1 છેદમાં આ આપણો સ્ટેપ બચ્યા માટેનો છે બરાબર કેટલા થાય tan x પ્લસ અંડર રૂટ 2 tan x પ્લસ 1 પ્લસ c આ જવાબ આની જગ્યાએ શું હોઈ શકે તો આપણે માઈનસ હોય તો આ ઉપર હોય ના ક્યાં હોઈ શકે નીચે હોઈ શકે cot ઇનવર્સ માં ખાલી એ માઈનસ આવશે cot ઇનવર્સ ખાલી શું આવશે માઈનસ આવશે તો માની લો કે બંને ભેગા હોય આ રીતનું હોય બરાબર લખી લેજો પોઝ કરી વિડિયો માની લો કે આવું આપ્યું હોય તો સર આના બે દાખલા ટોટલ 4 દાખલા થયા તો કેવડો લાંબો દાખલો થાય મિત્રો પેલા દાખલા કરતા ટૂંકો થશે શું ધારીએ તો tan x t સ્ક્વેર વર્ગમૂળો છે ને તો x કેટલા થાય tan ઇનવર્સ t સ્ક્વેર બીજી રીતે પણ થશે એ બી બતાવો is equal to વિકલ્પ શું થાય dx આનું શું થાય 1/1 plus t ની 4 ઘાત 2t નો 2t dt બરાબર હવે જો કિંમત મૂકો તો i is equal શું થાય ઇન્ટિગ્રેશન બે દાખલા અલગ અલગ નહીં કરી નાખતા મિત્રો ધ્યાન રાખજો આગળ થયા t આગળ થયા 1 plus t બરાબર પછી dx કેટલા થયા 2t છેદમાં t ની 4 ઘાત પ્લસ 1 dt લસા લઈ લો આ બેને બહાર કાઢી નાખો 2 કેટલા થયા t સ્ક્વેર પ્લસ 1/t into t t ની 4 ઘાત પ્લસ 1 dt આ t ના t ઉડી ગયા એ જો કેટલા થયા 2 t સ્ક્વેર પ્લસ 1 છેદમાં t ની 4 ઘાત પ્લસ 1 dt tan ઇનવર્સ ને cot ઇનવર્સ જે પહેલો ભાગ આવ્યો તે બીજો ભાગ શું હતો tan માં પ્લસ હતો cot માં માઈનસ બંને ઉડી ગયા એટલે tan ઇનવર્સ t નો જે પહેલો ભાગ આવ્યો તો એ પ્રમાણે આગળ આનું સંકલન થશે હવે બીજી રીતે મારે ગણવું છે આને આ પહેલી રીત બરાબર મેથડ 2 બરાબર આગળ પૂરો થઈ જશે ને tan ઇનવર્સ માં જે પહેલો ભાગ આવ્યો તો એ બે વાર આવશે કારણ કે tan ઇનવર્સ cot ઇનવર્સ પહેલો ભાગ સરખો છે અને બીજો ભાગ એકબીજાનો વિરોધી છે એટલે બંને કટ થઈ જાય બરાબર એટલે tan ઇનવર્સ પહેલો ભાગ કેટલી વખત બે વખત આ બીજી રીતે ગણીએ તો આને પહેલું કામ sin cos વાપરી લો શું લખાય અંડર sin x છેદમાં અંડર cos x અંડર હવે શું કરો તો કોઈ પણ ના ખ્યાલમાં એક જ મગજમાં છે લસા લેવો પડે તો લસા લઈએ તો ઉપર શું થયું રૂટ sin sin x પ્લસ cos x નીચે શું થયું અંડર રૂટ હવે એક રીતે ધ્યાન રાખજો અહીંયા લખું છું જો અંશમાં છેદમાં કેટલા હોય sin x into cos x છેદમાં કેટલા હોય sin x into cos x ગમે એટલી ઘાત હોય લગભગ બે જ ઘાત હોય વધારે ના હોય કા રૂટ હોય બરાબર તો અંશમાં sin x plus cos x અથવા sin x minus cos x હોવું જોઈએ ફરજિયાત છેદમાં sin into cos હોય અથવા તો sin 2x sin 2x માં sin into cos આવે ને આવું હોય ત્યારે
છેદમાં sin x into cos x નું ફંક્શન હોય તો અંશમાં ફરજિયાત શું હોવું જોઈએ કે cos x plus sin x અથવા cos x minus sin x હોવું જોઈએ. કેમ એવો થોટ આવ્યો કે આ બેનો વર્ગ કરો તો એમાં sin square plus cos square વર્ગ plus 2 sin into cos થાય ને. તો હવે શું કરવાનું આપણે અંશને વિકલનમાં જવું જોઈએ. તો અંશના સંકલનને t માનવાનું. કોને શું કરવાનું અંશના સંકલનને t ધારો. પછી શું કરો વિકલન કરો તથા વર્ગ કરો. આન્સર આવી જાય. તો અહીંયા sin into cos છે, અહીંયા sin plus cos. જો ખાલી sin હોત તો શું કરત તો sin minus sin plus cos sin minus cos cos તો બે વડે ભાગત બરાબર. ખાલી cos હોત તો પણ બાદબાકી કરત બે વડે ભાગત. sin હોત મારો અંશમાં ખાલી sin હોત કેટલા હોત આને શું કરું 1/2 અંશથી વાંચો इसमें sin હોય તો sin x વડે શું લખાય અહીં ખાલી sin નો s લખું છું s plus c plus s minus c. જો cos minus cos ઉડી ગયા sin plus sin 2 sin 2 2 ઉડી ગયા sin ને cos હો તો cos ને શું કરો 1/2 s plus c minus s minus c. આ sin sin ઉડી ગયા plus 2c. ઠીક है તો શું ધારો આના સંકલનને હું t ધારો તો સંકલન શું થાય sin નું સંકલન શું થાય minus cos x. cos નું સંકલન શું થાય plus sin x. શું માની લો t. વિકલન કરવાનું અને વર્ગ કરવાનું. વિકલન કરો તો આ જ આવશે that implies કેટલા આવશે sin x plus cos x dx equal to dt. શું કરું વર્ગ કરું તો વર્ગ કરું થાય cos square x plus sin square x minus 2 sin into cos is equal to t square. એટલે cos square plus sin square is 1 minus 2 sin x into cos x is equal to t square. નો મતલબ sin x into cos x અને આ બાજુ લાવો પ્લસ q t સ્ક્વેર સામે લે માઈનસ ત્યાં 1 માઈનસ t સ્ક્વેર બાય 2. આ કિંમત આ મૂકી દો. આ લખી લો મિત્રો વિડિયો પોઝ કરીને. તો શું થયું i ઇક્વલ ટુ ઉપર શું થયું dt એટલે 1 નીચે શું થઈ ગયા અંડર કેટલા થયા 1 minus t square by 2 dt. છેદના છેદમાં √2 છે ઉપર જશે કેટલા આવશે √2. એકના છેદમાં √1 minus t square કેટલા થયા sin inverse t plus c equal to √2 sin t કેટલા છે તો કે sin x minus cos x plus c. આ રીતે પણ આ એક્ઝામ્પલ ને કરી શકાય. બરાબર. હવે આપણે કેટલાક વિશિષ્ટ આદેશો લઈએ. કેટલાક શું લઈએ વિશિષ્ટ આદેશો લઈએ. બરોબર. એ વિશિષ્ટ આદેશ કેવી રીતે લેવા જો વિશિષ્ટ આદેશ ત્રિકોણમિતિ આદેશ. ત્રિકોણમિતિમાં શું ધારવું tan ધારવું sin ધારવું sec ધારવું એના આદેશની વાત કરીએ તો એના માટે આપણે ભાઈ નિત્યસમ છે. જો મિત્રો પહેલું છે 1 minus sin square x equal to આ એક નિત્યસમ છે આપણી પાસે. આનું વર્ગમૂળ કરો તો cos પડે. બીજો નિત્યસમ છે 1 plus tan square x equal to sec વર્ગ x. ને ત્રીજો છે sec વર્ગ x minus 1 equal to આ ત્રણ નિત્યસમ. આ ત્રણ પર જ આધારિત છે કે પ્રતિવિધેય ના સોલ્યુશન માટે પણ તમારે આ મુજબ આદેશ લેવાનો.
જો અહીંયા કોણ છે sin ની આગળ માઈનસ, અહીંયા tan ની આગળ પાછળ tan ની આગળ પ્લસ, આગળ પાછળ tan, અહીંયા sec ની પાછળ માઈનસ. બરાબર, એટલે કે ચલની આગળ માઈનસ હોય તો સાઈન લેવાનું. કેવી રીતે લો બતાવો મને. ચલની આગળ પાછળ પ્લસ હોય તો tan આદેશ લેવાનો, tan સ્ક્વેર. ચલની પાછળ માઈનસ હોય તો sec વર્ગ આદેશ લેવાનો. ખાસ ફરીથી જો શું કીધું, ચલની આગળ માઈનસ હોય તો sin સ્ક્વેર આદેશ લેવાનો. ચલની આગળ પાછળ પ્લસ હોય તો ચલ બરાબર tan સ્ક્વેર લેવાનું. ને ચલની પાછળ માઈનસ હોય, ચલની પાછળ માઈનસ હોય તો શું લેવાનું, sec. હજુ એક બતાવી દો, બીજું આવું છે 1 માઈનસ cos x છેદમાં 1 પ્લસ cos x. કેટલા છે, tan સ્ક્વેર x બાય 2 છે ને, કે 2 sin સ્ક્વેર x બાય 2 ને છેદમાં 2 cos સ્ક્વેર x બાય 2. એટલે કે ચલ બે વસ્તુ હોય, ચલની આગળ અને આગળ પાછળ બે જગ્યાએ પ્લસ હોય તો x બરાબર શું લઈશું, tan x. x બરાબર શું લઈશું, cos x. જો કઈ રીતનું, પહેલો લો આ મુજબ ઇન્ટિગ્રેશન, સોરી આ મુજબ કંઈક આવું આપણને એક્સપ્રેશન આપ્યું હોય a² માઈનસ x². તો ચલની આગળ માઈનસ છે, તો ચલની આગળ માઈનસ તો કોણ sin. તો x બરાબર લો, અહીંયા x નો ને એનો વર્ગ સરખો છે, x ની અને એની ઘાત સરખી છે, a sin થીટા. કેમ, તો x કે a sin થીટા લખો તો a² sin સ્ક્વેર થીટા, a² વર્ગમૂળની બહાર આવો તો a 1 માઈનસ sin સ્ક્વેર થીટા, એટલે cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા વર્ગમૂળ cos થીટા. આ બીજી થઈ જાય. ક્લિયર. જો અહીંયા માનો કે વર્ગ ન હોત, આ મુજબ હોત, અહીંયા વર્ગ હતો તો સારી દે, વર્ગ નથી તો વર્ગ કરવાનો. x બરાબર લે a sin સ્ક્વેર થીટા. જો x શું હોય, એ કોમન આવે 1 માઈનસ sin સ્ક્વેર થીટા, એટલે કે cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર વર્ગમૂળ cos થીટા. બરાબર. બીજું હવે અંડર a² પ્લસ x². ચલની આગળ પાછળ બંને જગ્યાએ પ્લસ છે તો શું લો, આગળ પાછળ પ્લસ હોય તો x ઇક્વલ ટુ a છે તો a tan થીટા. વર્ગ ન હોત તો વર્ગ કરત. શું લે, x બરાબર a મૂકીને ચેક કરો, વર્ગમૂળ દૂર થઈ જશે. ત્રીજો દાખલો આવો, અંડર x² માઈનસ a², અંડર x માઈનસ a. ચલની પાછળ છે તો ચલની પાછળ તો x બરાબર શું લો, a sec થીટા. વર્ગ છે તો વર્ગ નહીં કરું, અને અહીંયા શું લઈશ, a sec cot થીટા. આ મુજબ હોય અંડર 1 માઈનસ x છેદમાં 1 પ્લસ x. તો x બરાબર શું રહે, તો કે cos 2 થીટા. કારણ કે cos 2 થીટા લેવાનું કારણ શું, અહીંયા 2x આવે તો અહીંયા x અલગ બાય 2 નો ફંડા આપણા મગજમાંથી જતો રહે. હમણાં આપણે આદેશિત એના દાખલા જોઈએ. આપણે પહેલો દાખલો 1 ના છેદમાં x વર્ગ અંડર 1 માઈનસ x. હિયર ચલની આગળ માઈનસ છે, ચલની આગળ માઈનસ એટલે શું લઈએ, x ઇક્વલ ટુ અહીંયા a ઇક્વલ ટુ 1 છે એટલે શું લો, sin થીટા. વિકલન કરો શું થાય, dx ઇઝ ઇક્વલ ટુ, કોઈ કે સર cos થીટા લો તો બી ચાલે, ચાલે પણ cos થીટા વિકલનમાં માઈનસ sin આવે એટલે નથી લેતા. બરોબર, cos લે તો ચાલે, આવી જાય આન્સર. અલગ આન્સર આવે. ચાલો મૂકો કિંમત, તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dx કે કેટલા લખો, cos થીટા છેદમાં x કે શું લખો,
sin स्क्वायर थीटा આગળ લખું અંડર રૂટ 1 માઈનસ આ 1 માઈનસ sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર વર્ગમૂળ cos થીટા cos થીટા cos થીટા ગયા એકના છેદમાં sin સ્ક્વેર એટલે કેટલા થાય cos સ્ક્વેર થીટા d થીટા cos સ્ક્વેર થીટા નું સમકલન શું છે મિત્રો cos સ્ક્વેર થીટા હા માઈનસ આપણે cot થીટા ની કિંમત મૂકવાની કઈ રીતે મૂકવાની તો આપણે શું લીધું છે sin થીટા કેટલા લીધા છે x ના છેદમાં કેટલા હોય અહીંયા ત્રિકોણ બનાવી નાખવાનો આનો થીટા કો x એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો કેટલા થાય અંડર 1 માઈનસ x આપણે શું cot થીટા શું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો cot થીટા શું થશે માઈનસ અંડર 1 માઈનસ x વર્ગ ના છેદમાં x પ્લસ c એ કેટલો એ છે બીજો હા આગળ જોઈએ બીજો દાખલો છે અંડર ઇન્ટિગ્રેશન 9 માઈનસ x વર્ગ ના છેદમાં x વર્ગ dx ચલની આગળ માઈનસ છે તો x ઉકળા લઈશું x sin પણ એ કેટલો છે 3 એટલે 3 sin થીટા તો dx કેટલા થશે તો કે 3 cos થીટા d થીટા put this value in this example I equal to under root 9 minus square root 9 sin square theta છેદમાં આનો સ્ક્વેર કરો એટલે કેટલા થાય 9 sin square theta dx કેટલા છે તો કે 3 cos theta d theta અહીંયા 9 બહાર નીકળવા તૈયાર છે બહાર નીકળે કેટલા 3 3 3 9 અને 9 કેન્સલ શું વધશે 1 minus sin square cos theta cos theta into cos theta cos square theta ના છેદમાં sin square theta ફટાફટ કેટલા થાય cot square theta ઇન્ટિગ્રેશન કરી દો cot square theta d theta cot square theta નો ફંડા કયો તો cos x કરવા ફેરવો આને શું લખાય ઇન્ટિગ્રેશન cos square theta minus 1 d theta cos x એટલે શું થાય માઈનસ cot theta માઈનસ 1 નો થીટા ની સાપેક્ષ થીટા પ્લસ c હવે cot theta ની કિંમત મેળવીએ તો આપણી પાસે sin theta કેટલા છે તો કે sin theta x/3 એનો મતલબ થીટા કેટલા થાય sin ઇન્વર્સ x/3 ક્લિયર હવે શું કરું આનો ત્રિકોણ બનાવો આ થીટા સામેની બાજુ છેદમાં કર્ણ આગળ થાય 3 નો વર્ગ 9 માઈનસ x વર્ગ શું છે cot theta પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે માઈનસ as it is પાસેની બાજુ કેટલા છે અંડર રૂટ 9 માઈનસ x વર્ગ છેદમાં કેટલા આવશે x માઈનસ થીટા કેટલા છે તો કે sin inverse x/3 plus c સેમ આન્સર ત્રીજો દાખલો સેમ છે 9 ની જગ્યાએ 25 છે ત્યાં 25 આવશે છેદમાં 5 આવશે બરાબર હવે ચોથો દાખલો ચોથા દાખલાની વાત કરો ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં a સ્ક્વેર પ્લસ x વર્ગ d 3/2 d x ની આગળ પાછળ પ્લસ છે ને તો શું લઈશ x equal to a tan theta વિકલ્પ કરો tan theta નો વિકલ્પ શું થાય sec પર theta એટલે શું થાય is equal to dx equal to a sec પર theta d theta મૂકી દો I is equal to dx કેટલા લખું a sec પર theta d theta પછી લખું આગળ થાય a square plus a square tan square theta ની 3/2 d theta અહીંથી a square કોમન કાઢો તો a square નીકળી ગયો તો 3/2 2 2 જતા તો a નો ઘન
ઉપર a નીચે a નો ઘન તો કેટલા થાય 1/a². આ કેટલા છે sec² θ. અંદર શું થઈ ગયું 1 + tan² θ એટલે કે sec² θ એની 3/2 ઘાત એટલે 2 * 3/2 2 કટ થઈ ગયા એટલે શું વધ્યું sec³ θ. ऊपर स्क्वायर से नीचे घन से 1/sec θ 1/sec θ એટલે cos θ. cos θ ને શું લખાય cos સંકલન sin θ 1/a² sin θ પ્લસ sin θ ની કિંમત મૂકવાની જો કેટલા છે tan θ = x/a. ત્રિકોણ બનાવો tan શું થાય સામેની બાજુ છેદમાં પાસેનું વર્ગ કર્ણ શું થાય બંને બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે x² + a². sin θ જોઈએ શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ તો 1/a². સામેની બાજુ કેટલા છે x છેદમાં કર્ણ કેટલા છે √ x² + a² + c. પાંચમો દાખલો જોઈએ. a ની 6 ઘાત માઈનસ x ની 6 ઘાત. સર 6 ઘાત આવ્યો અંદર x ની ઘાત વર્ગમાં લખાય એવો પ્રયત્ન કરવાનો તો આને શું લખાય x² અંદર આ શું લખું a ની 6 ઘાત માઈનસ આને શું લખું x નો ઘન a નો સ્ક્વેર. આને ધારો આની આગળ માઈનસ સાઈન ધાર પર એક દિમાગ વાપરવાનો જો આ કોઈ કે x³ બરાબર હવે એની ઘાત સરખી છે a sin θ ધારી લઉં તો સર આવી જશે aq sin θ ચોક્કસ આવશે. મેથડ લાંબી થશે પણ થોડું દિમાગ વાપરવાનું. જો આને x³ ને હું ધારી લઉં તેનું વિકર્ણ કોણ થાય x² આ જતા રહે અને t ધારો તો આ t² થઈ જશે બરાબર. ના શું થાય a ઘન આખાનો સ્ક્વેર કયું શું થયું √a² - x² થાય. જો એ ત્રિકોણમિતિ આદેશની જરૂર નહીં પડે. અહીંયા ત્રિકોણમિતિ આદેશની આ લેશો તો આવશે બહુ લાંબી રીતે રસ્તો લાંબો થશે બસ. આવો દિમાગ વાપરવાનો કે જો આપણે ધારવાથી આપણું જેટલું સરળ સ્વરૂપ જલ્દીથી આવે એ રીતે દિમાગનો ઉપયોગ કરવાનો. બરાબર તો શું ધારવું x³ = કેટલા ધારો તો કે t તો વિકર્ણ શું થાય 3x² dx = dt. આ ત્રણને ક્યાં લઈ જવું છેદમાં તો આ બંને થઈને શું થઈ ગયું 1/3 dt. તો I = 1/3 ઇન્ટિગ્રેશન અંડર ચલો આને શું લખાય a નો ઘન આખાનો સ્ક્વેર માઈનસ t² dt. કયું સૂત્ર આવ્યું ઇન્ટિગ્રેશન a² માઈનસ x² dx. આ ફોર્મ્યુલા આવ્યું કયું છે બે સ્ટેપ નું છે યાદ છે ને x/2 વર્ગમૂળ as it is a²/2 છેદમાં તો sin inverse. તો અહીંયા 1/3 છે બે સ્ટેપ માં તમારે ફરજિયાત બ્રેકેટ કરવો પડશે. પહેલા x/2 x ની જગ્યાએ કોણ છે t t/2 અંડર as it is કેટલા છે a ની 6 ઘાત માઈનસ t² પ્લસ a²/2 a² બરાબર aq છે તો a ની 6 ઘાત છેદમાં 2 sin inverse t ના છેદમાં a પર a ની જગ્યાએ કોણ છે a ઘન બ્રેકેટ ઓવર પ્લસ ગુણાકાર કરો t ની કિંમત મૂકો t કેટલા છે x³ = આગળ થાય x³/6 અંડર a⁻6 - x⁻6 પ્લસ a⁻6/2 sin inverse x³ / aq + c. બરાબર અધરવાઇઝ આ દાખલો ખૂબ જ લાંબો થશે. બરાબર હવે જોઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં શું થોટ આવશે મિત્રો આ દાખલો એટલા માટે લખાવ કે તમને ત્રિકોણમિતિ આદેશ દેવાનું મન થાય
આ ત્રિકોણમિતિ આદેશથી પણ આવે છે, નો ડાઉટ. પણ આ જો દ્વિઘાત દેખાય, દ્વિઘાત મિત્રો, તો 1/, અંડરરૂટ વાળો સૂત્ર બનશે. દ્વિઘાત દેખાય છે, દ્વિઘાત શેમાં પડે? પૂર્ણ વર્ગમાં. જો પહેલા તો 2x - x2, આમાંથી માઈનસ કોમન કાઢો, એટલે ત્યાં x2 - 2x, અંતિમ પદ કેટલું થાય? a2 થાય ને. a2 નો તમે ઉમેર્યા -a2, આંકડા ત્યાં x - a હોલ સ્ક્વેર પણ માઈનસ માં આવશે, અને આ માઈનસ ના માઈનસ પ્લસ, કેટલા થાય? a2 - x - a હોલ સ્ક્વેર. તો I ઇક્વલ કેટલા થાય? ઇન્ટિગ્રેશન 1/√, કેટલા થશે? a2 - x - a હોલ સ્ક્વેર dx. કયું સૂત્ર આવ્યું? 1/a2 - x2, એટલે કે sin ઇનવર્સ x - a upon a plus c. નહીંતરવાઇઝ દાખલો ખૂબ લાંબો થશે. આવું હોય તો ખરેખર ત્રિકોણમિતિ આદેશ શું આવે એ પણ જોઈ લઈએ. તો કે આવું આવ્યું 2x - x2, આમાંથી x કોમન કાઢવું, કેટલા થાય? 2a - a. તો x બરાબર શું લેવા પડે? 2a sin વર્ગ નથી અહીંયા, તો sin સ્ક્વેર થીટા. આવો આદેશ આમાં લેવો પડે. બરાબર. બીજા દાખલા નેક્સ્ટ ની અંદર જોઈશું. અગત્યના દાખલા ચોપડીના ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનના બધા દાખલા પૂરા થઈ ગયા છે, ખાલી પ્રક્રિયા સ્વાધ્યાયના બાકી છે. બરાબર. આગળ જોતા રહેશો વિડિયો. આ જ પ્રકારના વિડિયો આગળ મૂકતો રહે. સારો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને પણ તમે મોકલી શકો. જય હિન્દ, જય ભારત.